ચોથું છે રિએક્શન ફોર્મેશન. અહીંયા શું થાય છે કે વ્યક્તિને જે પણ ફિલિંગ ફીલ થશે એનાથી ઊંધું વર્તન કરશે, બરાબર, એનાથી વિપરીત ફિલિંગ્સને એક્સપ્રેસ કરશે. ઇન ધીસ ડિફેન્સ મિકેનિઝમ, આ ડિફેન્સ મિકેનિઝમમાં કયું ડિફેન્સ મિકેનિઝમ છે? રિએક્શન ફોર્મેશન. શું થાય છે? ધ અનએક્સેપ્ટેબલ રિયલ ફિલિંગ્સ આર રિપ્રેસ્ડ. કે જે પણ રિયલ ફિલિંગ્સ છે, બરાબર, જેને વ્યક્તિ સ્વીકારી શકતો નથી, એને શું કરે છે? રિપ્રેસ કરી દે છે. રિપ્રેસ કરવું એટલે કે દબાવી દેવું, બરાબર, એને વ્યક્ત કરતો નથી. એન્ડ એક્સેપ્ટેબલ ઓપોઝિટ ફિલિંગ્સ આર એક્સપ્રેસ્ડ. અને જે ફિલિંગ શું છે એની એક્સપ્રેસ થઈ શકે છે, બરાબર. હવે એને જે ફીલ થાય છે એ વ્યક્ત કરતો નથી, એને દબાવી દે છે, પણ એનાથી એકદમ ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ લાગણીને એક્સપ્રેસ કરશે, વ્યક્ત કરશે, બરાબર. આ થયું રિએક્શન ફોર્મેશન. ધારો કે કોઈ તમને ગમે છે તો તમે એ ભાવનાને એ વ્યક્તિ સામે વ્યક્ત નથી કરતા, પરંતુ એનાથી વિપરીત ભાવના, જેમ કે એને ચીડવવા લાગશો, તો આ શું છે? રિએક્શન ફોર્મેશન છે. ક્યાં તો તમને કોઈક વાર ગુસ્સો આવે છે, પરંતુ એ ગુસ્સાને તમે બતાવી નથી શકતા, એની જગ્યાએ શું કરો છો? એમની સાથે વધારે પ્રેમથી વર્તાવ કરો છો. તો આ શું છે? રિએક્શન ફોર્મેશન છે, બરાબર. એક્સપ્રેસિંગ ઇમોશન્સ ધેટ આર એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ વોટ યુ ફીલ. કે તમે જે વસ્તુ ફીલ કરો છો એનાથી એકદમ એક્ઝેક્ટલી ઓપોઝિટ, બરાબર, એકદમ વિરોધી ભાવનાને તમે એક્સપ્રેસ કરશો, એને કહેશું આપણે રિએક્શન ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ, તમારા પડોશમાં કોઈક રહે છે અને એ વ્યક્તિ બહુ સફળ છે, બરાબર. હવે તમારાથી એમની સફળતા સહન થતી નથી, પરંતુ તમારામાં જે નેગેટિવ ફિલિંગ્સ છે, આ જેલેસી છે, બરાબર, એને તમે એમની સામે વ્યક્ત કરતા નથી, પરંતુ એમની સામે શું કરો છો? રિએક્શન ફોર્મેશન એટલે કે ઉલટાનું વધારે પ્રેમથી વાત કરો છો, બરાબર. એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે હાજર રહી જશો. તો આ શું છે? રિએક્શન ફોર્મેશન છે. પાંચમું છે રેશનલાઇઝેશન. રેશનલાઇઝેશન એટલે શું થશે? કારણ આપવું, બરાબર. રેશનલ એટલે કારણ થશે. હવે રેશનલાઇઝેશન શું છે? એક પ્રોસેસ છે. આ એક એવી પ્રોસેસ છે ઇન વિચ કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિ જસ્ટિફાઈ કરે છે. જસ્ટિફાઈ કરવું એટલે કે વ્યાજબી ઠેરવવું, બરાબર, પોતાના ફેલર્સ એટલે કે નિષ્ફળતાઓ અને સોશિયલી અનએક્સેપ્ટેબલ બિહેવિયર, એવું વર્તન કે જે સમાજ દ્રષ્ટિએ કેવું છે? સ્વીકારવા લાયક નથી, એ પોતાના વર્તન અને પોતાની નિષ્ફળતાને વ્યાજબી ઠેરવવાની ટ્રાય કરે છે. શેના દ્વારા? બાય ગિવિંગ સોશિયલી અપ્રૂવ્ડ રીઝન. સામાજિક રીતે સારા એવા કારણો આપીને એ પોતાના જે પણ બિહેવિયરને અને પોતાની નિષ્ફળતાને શું કરે છે? વ્યાજબી ઠેરવવાની ટ્રાય કરે છે કે આ તો આવું હતું એટલે મારે આવું કરવું પડ્યું. એ શું કહેશું આપણે? રેશનલાઇઝેશન કહેશું. બીજે જોઈએ તો મેકિંગ એન એક્સેપ્ટેબલ એક્સક્યુઝ ફોર અનએક્સેપ્ટેબલ બિહેવિયર. કે પોતાના અસ્વીકારવા લાયક વર્તન માટે સ્વીકારવા લાયક બહાનું કરી દેશે. રેશનલાઇઝેશન એક એવું ડિફેન્સ મિકેનિઝમ છે કે જેમાં વ્યક્તિ પોતાના બિહેવિયર માટે અને પોતાની નિષ્ફળતા માટે એ પોતાની ભૂલ સ્વીકારતો નથી, પરંતુ એના બદલે એ બરાબર હતું એની યોગ્યતા ઠેરવવા માટે એ અલગ બહાના કરી દે છે, બરાબર. સમજી શકાય એવા બહાના આપવાની ટ્રાય કરે છે, એવા કારણો આપવાની ટ્રાય કરે છે, એને કહેશું આપણે રેશનલાઇઝેશન. ફોર એક્ઝામ્પલ, કોઈક એક સ્ટુડન્ટ છે, હવે એનાથી સ્કૂલે ટાઈમે ના પહોંચાયું, હવે પોતાની ટીચરને શું બહાનો આપે છે કે મેડમ બસ મોડી હતી, ક્યાં તો બસ સમય આવી જ નહીં, બરાબર, પરંતુ રિયલ રીઝન શું હતું કે એનાથી ટાઈમે ઉઠાયું જ નહીં. તો એણે પોતાના અનએક્સેપ્ટેબલ બિહેવિયર માટે શું કર્યું છે? જસ્ટિફાઈ કરી દીધું, એણે પોતે એક્સક્યુઝ આપી દીધી, બરાબર. અને એને શું કર્યું? રેશનલાઇઝેશન ડિફેન્સ મિકેનિઝમને યુઝ કર્યું કે પોતાના અનએક્સેપ્ટેબલ બિહેવિયર માટે એણે એક્સેપ્ટેબલ એક્સક્યુઝ આપી દીધી, એને કહેશું આપણે રેશનલાઇઝેશન. છઠ્ઠું છે સબ્લિમેશન. હવે સબ્લિમેશનમાં શું કીધું છે કે આપણે પોતાની ફિલિંગ્સને સ્વીકારવા લાયક બનાવવા માટે એને કોઈક કાર્યમાં ઉપયોગ કરીએ છીએ, એનો યુઝ કરીએ છીએ, એને કહેશું આપણે સબ્લિમેશન, બરાબર. શું કીધું છે? ટ્રાન્સફોર્મિંગ વન્સ એક્સેપ્ટેબલ ફિલિંગ્સ. જે પણ અનએક્સેપ્ટેબલ ફિલિંગ્સ છે, અસ્વીકારવા લાયક લાગણીઓ છે, ભાવનાઓ છે, એને શું કરીએ છીએ? આપણે ટ્રાન્સફોર્મ કરીએ છીએ. શેમાં ટ્રાન્સફોર્મ કરશું? ઇન્ટુ એક્શન, કોઈ પણ કાર્ય કરવામાં, બરાબર. જે પણ નકારાત્મક લાગણીઓ છે, નકારાત્મક ફિલિંગ્સ છે, બરાબર, ધારો કે અહીંયા આપ્યું છે એંગર, ગુસ્સો, બરાબર, એને આપણે ટ્રાન્સફોર્મ કરીએ છીએ કોઈક એક્શનમાં કે જે કેવું હોય? ધેટ આર મોર એક્સેપ્ટેબલ, કે જે કેવું હોય? વધારે એક્સેપ્ટેબલ હોય, વધારે સ્વીકારવા લાયક હોય, અને એન્ડ પ્રોડક્ટિવ અને કાર્યશીલ હોય. જેમ કે આપ્યું છે અહીંયા એક્સરસાઇઝ,
કોઈ એક વ્યક્તિને બહુ જ ગુસ્સો આવે છે, એંગર, બરાબર, બહુ જ ગુસ્સો આવે છે તો એ પોતાના આ નેગેટિવ ફિલિંગ્સને શું કરશે, બીજા ઉપર કાઢી નહીં દેશે, બરાબર, બીજા ઉપર એ ગુસ્સો નહીં કરી દેશે, તો આ શું થઈ ગયું, ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. પરંતુ એ પોતાની ફિલિંગ્સને એનો પોઝિટિવ યુઝ કરે છે, પોઝિટિવ યુઝ કરીને શું કરે છે, પ્રોડક્ટિવ બનાવે છે અને એક્સરસાઇઝમાં કાઢે છે. તો આ શું થઈ ગયું, સબ્લિમેશન થયું, બરાબર. પોતાની નેગેટિવ ફિલિંગ્સને અથવા ઈચ્છાઓને વધારે સ્વીકારવા લાયક બનાવવા માટે, બરાબર, સમાજની દ્રષ્ટિએ વધારે સ્વીકારવા લાયક બનાવવા માટે એને શું કરે છે, એનો પોઝિટિવ યુઝ કરવો, એને કહેશું આપણે સબ્લિમેશન. કોઈ એક સ્ટુડન્ટ છે, હવે એના એક્ઝામમાં બહુ જ ઓછા માર્ક આવ્યા છે, ઘણી મહેનત છતાંય ઓછા માર્ક આવ્યા છે અને એ ઓછા માર્કના કારણે કેવું ફીલ કરે છે, એંગર, ક્યાં તો સેડ ફીલ કરે છે, બરાબર. તો આ નેગેટિવ ફિલિંગ થઈ. હવે આ નેગેટિવ ફિલિંગ્સને લઈને બેસી નહીં રહેશે, ક્યાં તો બીજાને દોષ નહીં દેશે, બરાબર, પણ એ શું કરશે, એ નેગેટિવ ફિલિંગ્સને વધારે એક્સેપ્ટેબલ બનાવવા માટે વધારે વાંચશે, બરાબર, વધારે સારી મહેનત કરશે અને સારા માર્ક લાવશે. એને શું કહેશું આપણે, સબ્લિમેશન કહીશું. કે વ્યક્તિ પોતાની અનએક્સેપ્ટેબલ ફિલિંગ્સને વધારે એક્સેપ્ટેબલ બનાવવા માટે એને પોઝિટિવલી યુઝ કરે, તો એને કહેશું આપણે સબ્લિમેશન.